આ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ હરેક કોઈ બી કાર્ય પાછળ એક જયેલો હોય છે। આપણો મુખ્ય હેતુ કે આપણા ચોથા વર્ગના કર્મચારી જે આપણા દીકરા દીકરીના જે લગ્ન પ્રસંગ માન્ય રાખી કે આપણા માટે બહુ મોટો પ્રસંગ, પણ એ જે પ્રસંગમાં આપણે અત્યંત મોંઘો ખર્ચા જે કરીએ છીએ, જે 10 થી 12 લાખ અને એનાથી બી વધુ થાય છે કરવાવાળા, અમારો મુખ્ય હેતુ એ છે કે એ ખર્ચો નાબૂદ કરી આપણે એ જે પૈસા હોય એ પૈસાનો તમારા આવનાર પેઢી અને એના બાળકોમાં ઉજ્જવળ ભવિષ્ય માટે જો એ ખર્ચો થાય તો સાચા અર્થમાં સાર્થક થાય। એટલે ખાસ એ માટે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ અને અત્યારે સુરત મહાનગરપાલિકામાં 21 થી વધારે યુનિયનો છે। એ સર્વ યુનિયનો અત્યારે સર્વ સાથે રહી આ એક કાર્યનું બીડું ઉતાર્યું છે। તો અહીંયા આપણી સમક્ષ આવી તમને એટલું જ કહેવું કે આ જે લગ્નનો ખર્ચો જે ખોટો છે એને નાબૂદ કરી સમૂહ લગ્નમાં વધુમાં વધુ જોડાવ અને અન્યને બી જોડાવો। અહીંયા તમારા સમક્ષ આવવાનું મુખ્ય એક જ કારણ અત્યારે વોટ્સઅપ અને બીજા મીડિયા દ્વારા બી આનો પ્રચાર કરી શકાય, પણ તમારા રૂબરૂ આવવાનો એક જ અમારો ભાવ છે કે અન્ય વડો તમારા સગા પત્ની અથવા મિત્રો વર્તું કોઈ હોય તો તમે એને રૂબરૂ કરી શકો કે આવું એક કાર્ય આપણા સુરત મહાનગરપાલિકામાં યુનિયન દ્વારા કરે છે। એટલે તમે અમારી કરતા વધારે આ ફેલાવો થાય અને જાહેરાત થાય એટલે તમને આ એક કહેવાય છે કે તમે આમાં બધા અન્યને પ્રેરિત કરો, તમે પોતે બી અને આમાં તાલીમાર્થીથી લઈ આપણા કાયમી કામદાર સર્વનો આમાં સમાવેશ કર્યો છે। કોઈ જ્ઞાતિનો કોઈ આમાં ભેદભાવ રાખ્યા વગર કોઈ પણ ખાલી એટલા કે આપણા ચોથા વર્ગના કર્મચારીના આશ્રિત હોવા જોઈએ અથવા એક પોતે હોવા જોઈએ। એટલે આમાં અત્યારે તો ખાલી મિનિમમ 11,000 આપણે ખાલી હજી ફીસ રાખી છે દીકરી દીકરાના બંને તરફમાં 11,000 એમાં દીકરીનો કર્યાવરથી માંડીને વધુ વિગતવાર માહિતી તમને આ ટૂંક સમયમાં મળી જશે કે શું કર્યાવર કે શું નહીં। એટલે આમાં વધારે જાગૃત થઈ અને બી જાગૃત કરીને આમાં અમારે સહકાર આપતો અને તમારા સહકારની અમને અપેક્ષા રાખીએ છીએ। હવે બે શબ્દો આપણે